ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું છું આપનો રાજદીપ બારોટ અને રાજદીપ બારોટ વ્લોગ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે હું જાગી ગયો છું અને નાહવા જવાની તૈયારી કરી રહ્યો છું. ટુવાલ લઈ લીધો છે, તમે જોઈ શકો છો. નાહ્યા પછી આપણે મળીએ છીએ. તો નાહીને આવી ગયો છું ને હવે કપડાં પહેરીને ફ્રેશ થઈશ અને આજનું શેડ્યુલ શું છે એ હું તમને બતાવીશ. હાવ ધમાલ આયો. બસ આવી ગયો. શું સ્કૂલમાં શું કરાવ્યું આજે? આજે આર્ટનો લેક્ચર હતો. આર્ટમાં આજે ફ્લાવર પોટ ડ્રો કરાવ્યું છે. હું તમને બતાવું. પછી આજે ઇંગ્લિશનો હતો, ગુજરાતીનો હતો, હિન્દીનો હતો અને સાયન્સનો હતો. અને ધમાલ તો કરી જશે. આજે ધમાલ નહીં કરી. પૂછું તારા ભાઈબંધોને? પૂછો ફોન કરીને. મેમનો બી નંબર છે હો મારી જોડે. ક્લાસ ટીચરનો છે ને? પ્રવીણ સર. જો આર્ટમાં શું ડ્રો કરાવડાવ્યું આજે બતાવ. આ જો આ તો સ્વચ્છતા અભિયાનનું છે. આ આજે કરાવડાવ્યું. ઓહો, વેરી ગુડ શ્લોક. આ મેં જ કર્યું ને. મસ્ત છે હો તારી ડ્રોઈંગ. વાવ, મસ્ત છે. ચાલ. પપ્પા ક્યાં છે? પપ્પા ઉપર છે. ઉપર છે એમ? તો હું જાઉં ઉપર. હા, પણ જોજે કંઈ કામ કરતા હોય આરામથી નોક કરીને પછી જજે. હા. એમને આ આર્ટ બતાવવા લઈ જાઉં? લઈ જા, પપ્પાને બતાવજે જા. ઓકે. દાડો હોય કે હોય કાળી રાત, વેળા કવેળા માડી ના જુએ વાટ, હોકારે હાલી આવે કોડલમાં, હોકારે હાલી આવે કોડલમાં, ખમ્મા તને ખોડલ માડી ધન હો દાબળિયાળી, ખમ્મા તને ખોડલ માડી ધન હો દાબળિયાળી. આઈ ગયા ભાઈ ધમલિયા? બસ આવી ગયું. શું કર્યું સ્કૂલમાં આજે? આજે પપ્પા સ્કૂલમાં આર્ટ કરાવડાવ્યું છે અને ઇંગ્લિશના સબ્જેક્ટ હતા ને એવું બધું હતું. ને ધમાલ? સાયન્સ હતું. ધમાલ આજે નહીં કર્યું પપ્પા. સાચું બોલે? સાચું. ભાઈબંધોને પૂછી લેજો તમે. ઓકે, શું કરાયું બતાય? આ એક તો કરાવડાવ્યું છે ક્લીન ઇન્ડિયા. ક્લીન ઇન્ડિયા ડેરી. આ શું ડેરી વેસ્ટ? વેસ્ટ આ ડ્રાય વેસ્ટ છે હા, અને આ dry વીટ waste, વેસ્ટ. wheat એટલે આ ભીનો કચરો અને આ સૂકો કચરો. આ રીતનું છે. પછી બીજું આ પરમવીર ચક્ર બનાવડાવ્યું છે. આમાં કલરિંગમાં લોચા થયા છે. કલરિંગમાં બી લોચા છે ને આ ડ્રોઈંગ જે રહ્યું ને હા. એ રાઉન્ડમાં બી લોચા. જો આ સાઈડનું જોયું? આ થોડું બહાર નીકળી ગયું છે એટલે ધ્યાન દેવાનું. બરાબર. અને આ તમને બહુ ગમશે. બતાવો. આ જો વાવ, જોરદાર હો શ્લોક. આ એકદમ સરસ છે. જો કોમેન્ટમાં જણાવજો એટલે ધમાલિયાને મજા આવે કે હું જે ડ્રોઈંગ કરું છું એ સારું છે કે ખરાબ છે. તો તમામને નમ્ર વિનંતી કે આ ડ્રોઈંગ તમને સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરી જણાવજો ધમાલિયા માટે. બરાબર? અને પપ્પા તમને ગમ્યું? સુપર, નાઈસ. તો ફ્રેન્ડ્સ, ધમાલિયો આવી ગયો છે સ્કૂલથી અને મારે નીચે જવું પડશે કારણ કે પાછો ધમાલ નીચે ચાલુ કરી દેશે. વનિતા નીચે રસોઈ બનાવે છે એટલે પાછો એ આ નથી ખાવું, પેલું નથી ખાવું, જમવાનું કહેશે વનિતા તો પાછું એવું કહેશે કે મારે આ ખાવું નથી. અને ડેલી એની ફરમાઈશ હોય પનીર ટિક્કા, પીઝા, મંચુરિયન આવી જ ફરમાઈશ હોય છે. એટલે રોટલી, ભાખરી, દાળ ભાત, શાક આ બધું એ ખાવાનું ના જ પાડતો હોય. એટલે મને જોવે એટલે એ જમવા બેસી જતો. એટલે અત્યારે હું નીચે જાઉં કે ધમાલિયો નીચે શું કરે છે, હેરાન તો કરતો
શું ભાઈ આ વ્લોગનું ને ધમાલ જમવાનું જમી લીધું કે હજુ બાકી જ તારે જમવાનું? અને દેવ તારે? મારે બી બાકી જોવા જમવું હમણાં. થોડી વાર એટલે વાગ્યા કેટલા? બપોર થઈ ગઈ બરોબર, એટલે તું જમી લે હવે બરાબર. અને ધમાલીએ તારે જમવાનું નથી? મમ્મી શું બનાવ્યું આજે? જમવાનું કારેલાનું શાક, ટામેટાની ચટણી, દાળ, ભાત, અથાણું, પાપડ, તમારે જે ખાવું હોય. એક મિનિટ, બધું જ છે. કારેલાનું શાક? હા, કારેલાનું. પણ યાર મમ્મી મને કારેલાનું શાક નહીં ભાવતું. એ તો સારું બેટા, હેલ્થ માટે બહુ જ સારું. ઓય શેનું નથી ખાવું? પણ દેવભાઈ કેટલા કડવા હોય છે તમને ખબર છે ને? કડવા નહીં, આજે તને ખવડાવું કારેલા જો. હું તો એ વિચારું છું તમને કઈ રીતે ભાવે છે આ કારેલાનું શાક? બે મારી વાત સાંભળે, બંને તમે ડિસ્કસ ના કરો. તારું બી સારું નથી દેવ, અમુક વખતે તું પણ નથી ખાતો કે મને આ ભાવતું નથી, આ પણ નથી કારેલા ભાવતું. ખાઉં છું ને ઉપર. એટલે તને ભાવે બીજાને ભાવે એવું ના હોય. પણ શ્લોક હા બા. ડેલી સમજો કે પનીર ટીકા ના બને, પીઝા ના બને તો બરાબર. એટલે સાંભળ, કારેલા કડવા હોય પણ એ નિરોગી છે. અને ચોમાસામાં અત્યારે જે રહ્યું ને, તમને સ્કૂલમાં બી ભણાવે છે, આવરે વરસાદ ઢેબરિયો વરસાદ, ઊંધીની રોટલી અને કારેલાનું શાક. એટલા માટે ખાવાનું કહેતા કે નિરોગી છે, એટલે બેટા ખાવું જોઈએ બરાબર. અને તમે આમ સમજો નહીં ખાવ ને તો પછી શરીર બી ના બને અને બોડી બી ના બને. તું બનાવવાની વાત, અરે આ પનીર ટીકા ને પિઝા ખાઈને બોડી બની છે તમે તું જોવો છો? ડેલી આ જ વાત કરે છે વ્લોગમાં, બોડી બની ગઈ, બોડી બની ગઈ. વનિતા હા, તું એનું સાંભળ નહીં, અને એના માટે તું એક કામ કર, અત્યારે કારેલાની સબ્જી તું ખાઈ લે ને, તો સાંજે તાર માટે ઇડલી સંભાર બનાવું. ચલ, ઓકે? ઇડલી સંભાર. ઇડલી સંભારનું નામ પડતા કેવું? ઇડલી. ઓય ઓય બેસ તો અહીંયા. થેન્ક યુ. પણ કારેલાનું શાક તું એમ ના કહેતી, જો આટલું પૂરું જ કરી દેવાનું એમ ના ખવડાવું કહેતી. એટલું તો ખાઈશ ને. હા, એટલું ખાઈશ. પણ એમ ના કહેતી કે આખું પૂરું કરી દેવાનું. બધું પૂરું તો ના થાય. મારાથી જેટલી કેપેસિટી હશે એટલું ખાઈશ. જમી લીધું? પાછો મોબાઈલ મંતરવાનું ચાલુ, જમીન તરત જ. અરે પણ જો એક તો સ્કૂલના મેસેજ કઈ જોવું નથી મારે સામે, કઈ જોવું નથી. જા મારા માટે પાણી ભરતા. લો. શ્લોક, પેલી મારી ઘડિયાળ ક્યાં ને ફતિક ફિલિપ્સ વાળી લાઈન, મારે બહાર જવાનું. મને આપ ફટાફટ, હું બહાર જવું મારે. હા. દેવભાઈ, બોલ. પપ્પાની જે ફતેક ફિલિપ્સ વાળી જે છે ને, હમ. તો એ ક્યાં છે? મને આઈડિયા નથી, ખબર નહીં મને. ખાનામાં જોયું બેટા? એ મમ્મી એમના ડ્રોવરમાં મેં જોયું છે આપણે ને, જે ખાના મૂકીએ ત્યાં તપાસ કરો, ત્યાં હશે. મેં જોયું પણ એક કામ કર, ફરીથી તું તપાસ, ઉપર બી જોઈ જો, બધી જગ્યાએ જોઈ જો, જ્યાં જ્યાં આપણે વોચ મૂકીએ છીએ ને ત્યાં તું જોઈ લો. મળી જશે બેટા. મળી જશે. હા, એકવાર ફરીથી તપાસ એમ. સારું. પપ્પા, બોલ. મેં તમારી વોચ શોધી હમ પણ ના મળી. નીચે પણ જોયું અને ઉપર પણ જોયું.
એટલે નીચેના ખાનાઓમાં જોયું તમારું જે ડ્રોવર છે એમાં પણ જોયું અને અહીંયાના જે ડ્રોવર્સ છે બધા ખાનાઓ છે બધામાં જોઈ લીધું. તો પછી ઘડિયાળ ક્યાં ગઈ એ? ખબર નહીં, હવે મમ્મીને દેવભાઈને પણ પૂછ્યું. મારા અરે યાર તારા મમ્મી બી એમ કહે કે નથી ખબર? ના, દેવભાઈ અને દેવભાઈ પણ એમ કહે છે. તો લોચા થયા ને. હવે મારે બહાર જવું, ઘડિયાળ કઈ પહેરીને જવું? હવે હું જોઉં, હજી થોડી વાર શોધું, જો મળે તો હું. તો ફ્રેન્ડ્સ ઘડિયાળ તો મળી નથી, પણ વનિતા અહીંયા નીચે રસોડામાં છે એટલે એને પૂછું, કદાચ એને ખબર હોય તો. વનિતા શું કરે છે? બસ આ રસોઈ કરતી હતી. ને ઘડિયાળ જોઈ મારી પેલી? હા, આ ક્યારના દેવનો શ્લોક કઈ ઘડિયાળ શોધા શોધને કઈ ઘડિયાળની વાત કરે છે, શું છે? અરે ઘડિયાળ મળતી નથી મારી, મારે પહેરીને બહાર જવાનું હતું એટલે આજે પછી ગયો જ નહીં એમ. એવું? તો ના, એ તો હું શોધી લઈશ, જોઈ લઈશ કાલે. અરે આ બધું છોડો પપ્પા, અત્યારે તમારું મગજ બહુ ગરમ છે. હવે આ ઠંડુ પીને થોડું ઠંડુ કરો. લાય એવું નથી બે, ગરમની વાત નથી, પણ ઘડિયાળ તો જોઈએ ને બેટા ક્યાં મુકાઈ ગઈ છે. ઘડિયાળ પપ્પા હું તમારા હાથમાં આપીશ, તમને શોધી આપીશું, પણ અત્યારે તમારું મગજ ઠંડુ કરો આ કોલ્ડ ડ્રિંક પીને. ચિંતા ન કરો, કાલે પેલી તમે પ્રોગ્રામમાં લઈ ગયા હતા ને એ બી હું ચેક કરી લઈશ, કદાચ એમાં હોઈ શકે. તો ફ્રેન્ડ્સ આવતીકાલે નીકળવાની છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા. તો મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આવતીકાલે આ ભવ્ય રથયાત્રાનો લાવો લેવાનો ભૂલશો નહીં, અને તમામ મારા ચાહકોને રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો વનિતા આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે, તો એના માટે ચાહકોને એક ગીત સરસ મજાનું સંભળાવી દઈએ. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી જીરે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી જીરે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા હે લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એણે મને માયા લગાડી જીરે. તો મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. અને હા મિત્રો, આ અમે વ્લોગ ચેનલ તમારા મનોરંજન માટે બનાવી છે, તો નવા અમારા વ્લોગ જોવા માટે રાજદીપ બારોટ વ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને શેર કરવાનું ભૂલશો નહીં, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ.